Hello guys, myself Tandel Gayatri. Uh, Today we are discussing about the cutoff of the social science. This is the actually question of the year 2025. So now let's start. Okay. ગાઈસ, હવે પહેલી વસ્તુ તો એ કે સોશિયલ સાયન્સનું મેરિટ ક્યાં અટકશે, બરાબર. આમ જોવા જઈએ તો આપણે 2018-19ના ડેટા પ્રમાણે મેં થોડુંક એનાલિસિસ કર્યું. આ એનાલિસિસના આધારે મને જાણવા મળ્યું છે કે મોટે ભાગે સોશિયલ સાયન્સનું મેરિટ ઊંચું રહે છે, બરાબર. હવે હું તમને મારા વ્યૂવર્સ વધારવા માટે કે કંઈ પણ માટે મિસગાઈડ તો કરીશ નહીં, જે રિયલ હશે એ જ કહીશ, બરાબર. હવે આ વખતે ક્રમિક ભરતીના અંતર્ગત આ બધી વસ્તુ જે છે કે ભરતી એકી સાથે સળંગ છે, તેના કારણે જો આપણે આ વસ્તુને પણ માર્ક કરીએ તો મેરિટ જે રહેશે એનું હું થોડુંક ડેટા પ્રિડિક્ટ કર્યા છે. ધીસ ડેટા ઇઝ 99.9% આઈ થિંક એક્યુરેટ, બિકોઝ આઈ ઓલ્સો સી ધ કટ ઓફ ધી 2017-16. ઓકે, પણ મેઇન વસ્તુ આ હતું કે મિત્રો અત્યાર સુધી જે ભરતી થઈ છે એ ભરતીમાં 9-10ની ભરતી ને 11-12ની ભરતી અલગથી થાય છે. કેટલીક ભરતીઓની વચ્ચે તેમજ 6થી 8ની જે ભરતી થાય એની વચ્ચે ખાસો ગેપ હોય છે. આ ગેપના કારણે શું થાય છે કે મોટાભાગના જે કેન્ડિડેટ્સ હોય છે, બરાબર, તો એ કેન્ડિડેટ્સનું કોઈનું એમએડ પૂરું થઈ જાય, બરાબર, કોઈનું માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય તો 5% તેના પણ ગણાય છે, બરાબર. એના કારણે શું થાય કે 5% એટલે તમે સમજો કે તમારા એમએસસીમાં જો સપોઝ 80% આવે તો તમારું 3.5% જેવું કટ ઓફ હાઈ જાય, બરાબર. આના અંતર્ગત આવું થાય, પરંતુ હાલના કેસીસમાં આવી શક્યતા ઓછી લાગે છે. આનું મેઇન રીઝન આ છે કે માર્ચના એન્ડ જે છે, માર્ચના એન્ડ ત્યાં સુધીમાં યર પૂરું થઈ જાય, બરાબર, યર પૂરું થઈ જાય. આ વખતે હવે એમાં એવું છે એટલે જે ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે એટલે એમએસસીવાળા અને એમએડવાળા આપણને નડે એમના પર્સન્ટેજ એવી શક્યતા થોડી ઓછી છે. બીજી એક મસ્ત વાત કે જો 11-12ની ભરતી થઈ જાય તો ઓલરેડી એમએસસી ને એમએચ છે એમને આઈ થિંક 11-12 મળી જાય તો એ લોકો 44નો ગ્રેડ પે એટલે એમાં જ જશે. સો એ બધુંના એનાલિસિસના બેઝ પર ઓકે આપણે એસએસનું ડિસ્કસ કરીએ. ઓકે, ઓપન જે છે, ઓપન કેટેગરીનું મેરિટ 72 to 73% રહી શકે છે મેલનું. ફિમેલમાં એમાં 70-71 જેવું રહેશે, બરાબર. એસસીબીસી કેન્ડિડેટનું 72 to 71 to 72ની અપ્રોક્સ રહેશે, કેમ કે બહુ મોટું વેરિએશન આવશે નહીં, બિકોઝ આ બેની વચ્ચે જ ખાસા બધા કેન્ડિડેટ્સ હોય છે. ઓકે, સો ફિમેલમાં 69 સુધીના જેમના હશે એમનું આવી જશે. ઓકે, હવે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 71 to 72 જેમનું હશે એમનો 100% વાળો આવી જશે, બરાબર. ફિમેલમાં 70 સુધીનું જે હશે તે હાલ તો સિક્યોર છે, બરાબર. એસસી કેટેગરીમાં 70 to 71 સુધીની મેલમાં હશે તો આવી જશે. ફિમેલમાં 69 સુધીનું હશે તો પણ આવી જશે. એસટી કેટેગરી જે છે એમનું મેરિટ થોડું ડાઉન જાય છે. એસટી કેટેગરીમાં 68 to 69 જેવું હશે એમનું વારો 8% 100% આવી જશે, બરાબર. ફિમેલમાં જેમનું 67 જેવું પણ હશે એની અપ્રોક્સ પણ હશે એમનું પણ આવી જશે. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. ઓકે, હવે આ મેરિટ જે છે એ આપણે અગાડીનું જે મેરિટ અટક્યું છે એના બેઝ પર કાઢ્યું છે, બરાબર. પરંતુ જો ક્રમિક ભરતી થશે તો આ મેરિટ જે છે એ ડાઉન જવાની શક્યતા છે. એટલે જો તમારું મેરિટ 71 અપ્રોક્સ જો હોય તો આઈ થિંક મને નહીં લાગે કે તમે રહી જશો, તમને 100% મળી જશે. છતાં પણ આ ભરતી જે છે એ લાંબા ટાઈમ સુધી ચાલતી હોય છે મિત્રો. સો તમને લાસ્ટ રાઉન્ડમાં વેઇટિંગ રાઉન્ડમાં પણ મળી જશે.
બરાબર. એસટી કેન્ડિડેટનું મને લાગે છે કે 67% જો હશે તો 100% એમને મળી જ જશે. હવે આ જે છે એ નીચું પણ જઈ શકે છે, બરાબર. સો ડોન્ટ બી સ્કેર અબાઉટ ધીસ. હવે બીજી એક મોટી વાત છે કે કેટલાક લોકોએ CCCની એક્ઝામ આપી છે, બરાબર. તો CCCની એક્ઝામ આઈ થિંક આ મેરિટ કેટલું અટકશે, શું થશે, આપણો વારો આવશે કે નહીં આવશે, આપણને જોબ મળશે કે નહીં મળશે, આ બધુંના કારણે કેટલાકને ઊંઘ ના આવતી હશે. તેમજ મેં કેટલાકની કોમેન્ટ્સ વાંચી પણ એના આધારે મને લાગે છે કે ડિસ્ટ્રેક્શન્સ ખાસું હશે કે હવે મારું નામ આવશે કે નહીં આવશે. ઓબ્વિયસલી થાય છે બિકોઝ આપણું મેરિટ 60, મારું પોતાનું હું એક્ઝામ્પલ લઉં તો મારું 68ની અપ હતું અને આઈ થિંક ફર્સ્ટ કટ ઓફ 69 સાયન્સમાં અટક્યું, 69.9 સમથિંગ. સો આઈ એમ ટુ મચ સ્કેર. એટલે આવું બને છે, બરાબર. પરંતુ તમે CCCની એક્ઝામ પર પણ ફોકસ રાખજો, જેથી કરીને તમને આમાં જો સપોઝ વેઇટ કરવો પડે એવું કંઈક થાય તો તમે તમારી પાસે બીજો કોઈક રસ્તો છે એના બેઝ પર એટલીસ્ટ સેટિસ્ફેક્શન્સ તમને રહેશે. દેટ્સ વાય. ઓકે, સો નાઇસ ટુ મીટ યુ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, આવી જ બધી નાની નાની માહિતી માટે આપણે મળતા રહીશું, બરાબર. હવે આવતો વિડીયો આપણો જે છે તે ટાટ રિગાર્ડિંગ આવશે. ટાટ રિગાર્ડિંગ મને થોડુંક વધારે આઈડિયા છે બિકોઝ ટાટ પર હું કેટલા ટાઈમથી રિસર્ચ કરું છું બિકોઝ આઈ એમ ઓલ્સો ક્વોલિફાઈડ GSET. સો ઓકે, સો થેન્ક્સ ટુ વોચિંગ ધીસ વિડીયો.